પોરબંદરના ઇતિહાસમાં પ્રથમ વખત એક સાથે 332 જેટલા સાયકલ સવારો રાઇડ્સ માટે નીકળ્યા છે, જેમાં બરડા વિસ્તારમાંથી 100 કિલોમીટર લાંબી રાઇડ માટે આ આયોજન કરવામાં આવ્યું છે. પોરબંદર સાયકલિંગ ક્લબ તથા શ્રી રામસિંહ સ્વિમિંગ ક્લબના સંયુક્ત ઉપક્રમે એક બરડા પરિક્રમા સાયકલ રાઇડનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આજે સાંજે 5 વાગ્યે પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, મેયર સાગર મોદી, ડેપ્યુટી મેયર મનીષ શિયાળ, કલેક્ટર એસડી ધાનાણી, એસપી ભગીરથસિંહ જાડેજા અને કોસ્ટગાર્ડના ડીઆઈજી સહિતનાઓએ ફ્લેગ ઓફ કરાવી સાયકલ સવારોને પ્રસ્થાન કરાવ્યું હતું. સાયકલ સવારોને પ્રસ્થાન કરાવી ધારાસભ્ય સહિતના મહાનુભાવોએ સાયકલિસ્ટના ઉત્સાહ વધારવા પોતે પણ સાયકલ ચલાવી હતી. આ રાઇડમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી ઉત્સાહી સાયકલિસ્ટો જોડાયા હતા, જેમાં પોરબંદરના 201, રાજકોટના 70, ગોંડલના 21, જામનગરના 20, જૂનાગઢના 19, ભાવનગરના 18, ભાણવરના 14, ધાંગધ્રાના 12 તેમજ અમદાવાદ, જસદણ, ખંભાળિયા, કેશોદ, મહેસાણા અને વડોદરાથી પણ સાયકલિસ્ટો જોડાયા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.